वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિશુપાલ અને દંતવક્રના 6 જન્મની કથાઓ જે છે એ શ્રવણ કરશું। શિશુપાલ અને દંતવક્ર 6 જન્મ પહેલા કોણ હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ એઓનો વધ શા માટે કર્યો, એ કથા જે છે એ આપણે સંક્ષિપ્તની અંદર શ્રવણ કરશું। તો બધા જ ભગવત ભક્તો આ કથા જે છે તેને આત્મસાત કરી લેજો, કારણ કે વિભિન્ન પુરાણોની અંદર શિશુપાલ અને દંતવક્રના 6 જન્મની કથા જે છે તેનો સંગ્રહ થયેલો જોવા મળે છે। માટે ભક્તો આ કથા જે છે તેને આત્મસાત કરી લેજો। દંતવક્ર અને શિશુપાલના 6ઠા જન્મની કથા જે છે એ પ્રથમ શ્રવણ કરવા જેવી છે। પદ્મપુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 110 ની અંદર એ કથા જોવા મળે છે। કથા એવી છે કે તૃણબિંદુ નામના એક ઋષિની કન્યા, જેનું નામ હતું દેવહતી, તેના લગ્ન કરદમ ઋષિની સાથે થયા હતા અને એના થકી 2 પુત્ર પ્રગટ થયા હતા, જેનું નામ હતું જય અને વિજય। બંને ભાઈઓ બાળપણથી જ ભગવાનના એકાંતિક ભક્ત હતા અને એની ભક્તિથી વશ થઈને ભગવાન શ્રીમન નારાયણે એમને પોતાના દર્શન આપેલા હતા। બંને ભાઈઓ વેદ વેદાંગના પ્રારંગત વિદ્વાન હોવાથી એક વખત મરુત રાજા જ્યારે યજ્ઞ કરે છે ત્યારે એ યજ્ઞની અંદર આ બંને ભાઈઓને નિમંત્રિત કરે છે। જય નામના જે ભાઈ છે તેને મરુત રાજા બ્રહ્મા તરીકે નિયોજે છે અને વિજયને યાજક તરીકે નિયોજે છે। યજ્ઞ પૂર્ણ થયા બાદ બંનેઓને પુષ્કળ પ્રમાણમાં દક્ષિણા આપવામાં આવે છે। દક્ષિણા લઈને જ્યારે બંનેઓ ઘરે આવે છે ત્યારે દક્ષિણાની વહેંચણી બાબતની અંદર બંને વચ્ચે કલહ થાય છે। એ કલહની અંદર જય જે છે એ વિજયને શાપ આપી દે છે કે જા તું મગર થઈ જા, અને વિજય જે છે એ જયને શાપ આપી દે છે કે તું હાથી થઈ જા। ત્યારબાદ આ શાપ આપી એ બંને જણા અત્યંત પશ્ચાતાપ કરે છે, ભગવાન વિષ્ણુનું સ્તવન કરે છે, એટલે ભગવાન વિષ્ણુ તેઓની સન્મુખ પ્રગટ થાય છે। ભગવાન વિષ્ણુ એને ધીરજ આપે છે કે તમે બંને જણા મારા ભક્ત છો, એટલે તમારી વાણી મિથ્યા તો ન થવી જોઈએ। તમે બંને જણા અનુક્રમે ગ્રાહ અને ગજેન્દ્રની યોનિને તો પામશો, પરંતુ એ યોનિની અંદર પણ હું તમારો ઉદ્ધાર કરવા માટે આવીશ। જય અને વિજય તે પછી પોતાના દેહનો ત્યાગ કરે છે અને જય જે છે એ પુલ્હાશ્રમ પાસે આવેલી ગંડકી નદીની અંદર મગર થાય છે અને વિજય જે છે એ નદીના આજુબાજુના તટની ઉપર રહેલા વનની અંદર હાથી થઈને વિચરણ કરતો હોય છે। એક દિવસ આ હાથી જે છે એ જલ ક્રીડા કરવા માટે ગંડકી નદીની અંદર આવે છે, ત્યારે એ હાથીનો પગ જે છે આ મગર જે છે એ પકડી લે છે અને તે વખતે પૂર્વજન્મની સ્મૃતિ એ લોકોને અખંડ રહેલી હોવાથી એ હાથી ભગવાન વિષ્ણુનું સ્તવન કરે છે। ભગવાન વિષ્ણુ જે છે ત્યાં પ્રગટ થાય છે અને મગરને પોતાના સુદર્શન ચક્રથી મારી એનો ઉદ્ધાર કરે છે અને ગજેન્દ્રનો પણ ઉદ્ધાર કરી એ બંને જણાને વૈકુંઠ લોકની અંદર લઈ જાય છે અને પોતાના દ્વારપાલ તરીકે નિયુક્ત કરે છે અને ત્યાં એનું નામ હોય છે જય અને વિજય।
એક સમયની વાત છે, સનકાદિક ઋષિ એ વૈકુંઠ લોકની અંદર પ્રવેશ પામતા હોય છે, ત્યારે આ જય અને વિજય જે છે એ સનકાદિકનું અપમાન કરે છે. સ્કંદ પુરાણની અંદર આવંત્ય ખંડ અવંતી મહાત્મય અધ્યાય 63 ની અંદર કહ્યું છે કે જય અને વિજય જે છે એ સનકાદિકને ધક્કો મારીને ફેંકી દે છે અને એને લઈને એ લોકો મૂર્છા પામી જાય છે. એવા જ સમયની અંદર ભગવાન ત્યાં ઉપસ્થિત થાય છે. પોતાના કરકમલના સ્પર્શથી એ સનકાદિકનો સ્પર્શ કરે છે. ત્યાં સનકાદિક જે છે જીવિત અર્થાત કે જાગ્રત અવસ્થાની અંદર આવી જાય છે અને પછી ક્રોધાયમાન થઈને એવો બંને જણાને શાપ આપે છે. સનકાદિક ઋષિ આ જય અને વિજયને શાપ આપતા કહે છે કે તમે લોકો વૈકુંઠ લોકની અંદર રહેવાને લાયક નથી, માટે તમે ધરાતલની ઉપર આસુરી યોનિની અંદર પ્રગટ થાઓ. 3 જન્મ પર્યંત તમારે આસુરી યોનિની અંદર રહેવું પડશે, ત્યારબાદ તમે પુનઃ વૈકુંઠ લોકની અંદર આવી જશો. સનકાદિક ઋષિનો શાપ થવાથી આ જય અને વિજય જે છે એ ધરાતલની ઉપર મહર્ષિ કશ્યપની ભાર્યા દીતિ થકી હિરણ્યકશુપ અને હિરણાક્ષ રૂપે પ્રગટ થાય છે. એમાં હિરણ્યકશુપનો વધ નરસિંહ ભગવાન કરે છે અને હિરણાક્ષનો વધ જે છે એ વરાહ ભગવાન કરે છે. ત્યારબાદ એ લોકોનો 5મો જન્મ જે છે એ રાવણ અને કુંભકર્ણના રૂપની અંદર થાય છે. વિશ્રવા મુનિની ભાર્યા કૈકશી થકી રાવણ અને કુંભકર્ણનું પ્રાગટ્ય થાય છે અને એ યુદ્ધની અંદર ભગવાન શ્રી રામના હાથે વીરગતિની પ્રાપ્તિ કરે છે. અને 3જા જન્મની અંદર આજ રાવણ અને કુંભકર્ણ જે છે એ શિશુપાલ અને દંતવક્રના રૂપની અંદર પ્રગટ થાય છે. એમાં શિશુપાલનો જન્મ જે છે એ ડમઘોષ અને શ્રુતસ્રવા થકી થાય છે અને દંતવક્રનો જન્મ જે છે એ કરુષ દેશના નરેશ જે છે એને ત્યાં થાય છે. બંને જણા ભગવાન શ્રી કૃષ્ણની સગી ફોઈના દીકરા છે. શિશુપાલનો વધ ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થની અંદર કરે છે અને દંતવક્રનો વધ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ રણ મેદાનની અંદર કરે છે. દંતવક્રનો વધ થાય છે અને દંતવક્ર જે છે એ પુનઃ ભગવાન શ્રીમદ નારાયણના વૈકુંઠ લોકની અંદર જતો રહે છે.